અહીંયા દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકામાં છેલ્લા 9 દિવસથી ભૂકંપના આંચકા આવે છે। આજની તારીખ 14/9/2025ના રોજ જે આંચકો આવ્યો છે તે ખૂબ જ વધારે તીવ્રતાનો હોવાનું એવું મનાય છે, કારણ કે જે અનુભવ થયો એ ખૂબ જ વધારે હતો અને લોકો દ્વારા કહેવામાં આવે છે કે જે 2001નો જે આંચકો આવ્યો છે તેમાં જે આંચકા આવે છે તે આ રીતે નથી હોતા, પરંતુ હાલના જે આંચકા છે તે ખૂબ જ અલગ છે। કલેક્ટર દ્વારા કહેવામાં આવે છે કે આંચકા ભૂકંપના છે, છતાં પણ એવું કઈ ડેમ શ્યોર નથી કે આ આંચકા શેના છે। તો કલેક્ટરને વિનંતી છે કે આ આંચકા શેના છે તે જણાવે અને શાળામાં જે વિદ્યાર્થીઓ ભણે છે તે ખૂબ જ ડરે છે, તો શાળામાં યોગ્ય જે કાર્યવાહી જે ભૂકંપ દરમિયાન કરવામાં આવે તે કરાવડાવે। રવિવારના સાંજે 9:30 પછી રાત્રે જે 2 આંચકા આવેલા છે એ ખબર નહીં ભૂકંપના હોય કે શેના હોય, પણ એના દ્વારા જે અમારા ઘરની છતમાં પોડા પડવા માંડ્યા અને સિચ્યુએશન બહુ ખરાબ થઈ ગઈ અમારા ઘરની, અને ગમે તે ઘર પડી શકે એવી સિચ્યુએશન છે। ભાણવડમાં છેલ્લા 10 દિવસથી 9-10 દિવસથી ધરતીકંપના આંચકાનું જે કલેક્ટર કહે છે, પણ અહીં અમને તો કંઈક બીજું જ આમાં ગંધાય એવું લાગે છે કે શું છે। કલેક્ટર સાહેબ એમ કહે છે કે 10 વર્ષથી અહીંયા આવ્યું છે, એવું કંઈક એનું નિવેદન આવ્યું એમ મેં સાંભળ્યું છે, પણ અહીં અમે તો 60-65 વર્ષથી રહીએ છીએ, ક્યારે એવું સાંભળ્યું નથી। હમણાં 10 દિવસથી ધરતીકંપનો આંચકો આવે છે, એમાં આજે તો અમે આખા પાડોવાળા બધા બહાર નીકળી ગયા, કેમ કે બહુ અવાજ જોરદાર હતો, અવાજ આવ્યો છે, આખું મકાન હલી ગયું છે અને ગામમાં એકાદી જગ્યાએ ક્યાંક પડ્યું હોય કે છત પડ્યું એવું સાંભળ્યું છે અત્યારે। હવે તો શું છે એ અમને કંઈક નિવેદન આપો બહાર તમારું કે શું છે, આ વાતાવરણ શેના હિસાબે થાય છે।